આપનું સ્વાગત છે। ભાભર સરસ્વતી પાર્ક સોસાયટી ખાતેથી ચોરીની ઘટના સામે આવી। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભરચક વિસ્તારમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે દિનેશભાઈ ભીમાભાઈ સુથારનો પરિવાર સૂતો હતો ત્યારે ઘર પર કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો અને તેમના ઘરમાં રાખેલા થેલામાં રૂપિયા આશરે 10 લાખ અને થેલામાં મકાનની ચાવી પણ હતી। તે ચાવીથી તાળું ખોલીને તિજોરીમાંથી આશરે 30 ગ્રામ જેટલું સોનાનું લગડી અને કેશ મળી મકાનમાંથી આશરે 12 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેવી માહિતી દિનેશભાઈ સુથારે આપી હતી। ત્યારે ભાભર ખાતે થોડા દિવસો પહેલા જ સુવ્રત સોસાયટીમાં ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો નથી અને અગાઉના ચોરીના પણ ભેદ ઉકેલાયા નથી। ત્યારે વધુ એક ચોરીની ઘટના બનતા ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। ત્યાં ફરીથી ચોરી થતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી।